સુરત શહેરમાં મેટ્રોને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટર હરકતમાં આવ્યા હતા। કલેક્ટરે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રિપોર્ટ મંગાવ્યો। જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ આ અવાજ ઉઠાવ્યો હતો। ધારાસભ્ય સંગીતા પાટીલે ટ્રાફિક સમસ્યાની રજૂઆત કરી હતી। ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું। ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સર્વે કરવા સૂચન કરવામાં આવ્યું છે। ભારે વાહનોના પ્રવેશ અંગે જાહેરનામામાં ફેરવિચારણા કરવા તાકીદ। આગામી વર્ષોમાં સુરત શહેરની અંદર માસ ટ્રાન્સપોર્ટેશન એટલે કે મેટ્રો ટ્રેનનું નજરાણું સુરતવાસીઓને મળવા જઈ રહ્યું છે, પરંતુ એ મેટ્રો ટ્રેનનું કામ હમણાં ચાલી રહ્યું છે ત્યારે અનેક સમસ્યાઓ આ મેટ્રો ટ્રેનના કામગીરીને કારણે જોવા મળી રહી છે। સુરત શહેરની અંદર હાલ જે મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યું છે ને આ બેરિકેટિંગને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। સુરત શહેરના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તેમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરી છે કે મેટ્રો ટ્રેનની કામગીરીને કારણે સુરત શહેરની અંદર અનેક પ્રકારની ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરત શહેર મેટ્રો ટ્રેનની કામગીરીમાં અત્યારે હાલ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે ને આ બેરિકેટિંગ જ્યાં કરવામાં આવ્યું છે ત્યાં કામગીરી નથી ચાલી રહી, તેને કારણે અંદર બેરિકેટિંગમાં વાહનો પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે અને આ વાહનો પાર્કિંગ બેરિકેટિંગની અંદર થઈ રહ્યા છે, પરંતુ કામગીરી ન થવાને કારણે બેરિકેટિંગ કેટલા વખતથી એમના એમ પડ્યા છે અને ત્યાંની આસપાસમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉછળ્યા બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે અને તેમણે મેટ્રો ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે ત્યાં સમગ્ર જગ્યા ઉપર સર્વે કરવાની કામગીરી સોંપી છે અને જ્યાં સર્વે કરવામાં આવશે ત્યાં તેમના દ્વારા જે બેરિકેટિંગ રાખવામાં આવ્યા છે અને કામગીરી નથી કરવામાં આવી રહી તે બેરિકેટિંગ તાત્કાલિકપણે દૂર કરવાની કલેક્ટરે આદેશ આપ્યા છે। આ કામગીરી ક્યારે કરવામાં આવશે, આ સર્વે કેટલા દિવસમાં થશે અને ક્યારે બેરિકેટિંગ હટાવીને સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે તે તો આવનારો સમય જ કહેશે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત।